પ્રજાતીર્થ કાળ કોને કહેવાય? ધ્યાનથી સાંભળજો બધા. આમાંથી લગભગ ઘણાને ખબર નહીં હોય કે પ્રજાતીર્થ કાળ કોને કહેવાય. પ્રજાતીર્થ કાળ એટલે જ્યારે માના ગર્ભથી બાળકનો જન્મ થઈ જાય અને હજી એની નાળ કપાણી ન હોય. નાળ કપાણી ન હોય એવા સમયમાં જો દાન પુણ્ય કરી દેવામાં આવે તો એ દાન પુણ્ય અક્ષય બની જાય છે. ફરીથી સાંભળજો, બાળકનો જન્મ થઈ ગયો છે પણ નાળ કપાણી નથી. એટલો જે ગાળો છે એ નાળ હજી કપાણી નથી, ત્યાં તમે દાન કરી દો તો એ પ્રજાતીર્થ કાળમાં આપણે દાન કર્યું કહેવાય. અને પ્રજાતીર્થ કાળમાં દાન કરીએ તો એ દાન અક્ષય બની જાય છે, અક્ષય બની જાય છે.